નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે એક નિવેદન કરવામાં આવ્યું, નિર્ણય જાહેર કરવામાં આવ્યો કે જ્યાં સુધી ઈબીસી નો અમલ નહીં થાય, એનો નિર્ણય નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ ભરતી પ્રક્રિયા કરવામાં નહીં આવે। એટલે સરકારને પૂછવા માંગુ છું, શું સરકાર કોઈ એક ચોક્કસ વર્ગ માટે કામ કરી રહી છે? શું સરકારને બીજા કોઈ વર્ગ દેખાતા નથી? અને ગુજરાતની અંદર 14.5 લાખથી વધારે શિક્ષિત બેરોજગારો છે। આ 60,000 ભરતીની અંદર 15 લાખથી વધારે લોકો જ્યારે ભાગ લેવાના હોય, જ્યારે એમના ભવિષ્યનું નિર્માણ કરવાના હોય, ત્યારે એમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આ સરકારનો નિર્ણય એ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે। એટલે નીતિનભાઈ પટેલ હોય કે રાજ્ય સરકાર હોય, એમણે મનસા જાહેર કરવી પડશે, એમણે બતાવવું પડશે કે કોઈ એક વર્ગ માટે કામ કરી રહ્યા છો તમે, કે પછી આ ગુજરાતની અંદર બીજા બધા લોકો માટે પણ કામ કરી રહ્યા છો। 10% ઈબીસી કેટલી બંધારણીય છે? સરકાર જવાબ આપે, સરકાર વચન આપે કે 10% ઈબીસી નો અમલ કરી શકશે। બંધારણીય જે જોગવાઈ નથી, જે અમલ કરી શકે એમ નથી, અને એના માટે રાજકીય વલખા જે મારી રહ્યા છે, એ આ સરકારનો દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે। ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે, યુવાનો સાથે ચેડા કરી રહી છે, અને એને અટકાવી અને સરકાર શું સાબિત કરવા માંગે છે? 10% વર્ગને ખુશ કરવા માટે 90% વર્ગને દુખી કરી રહી છે। 90% વિદ્યાર્થીઓ, યુવાનો સાથે આ ચેડા કરી રહી છે। આવી સરકાર એ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ અને યુવાનોની વિરોધી સરકાર એવું પ્રસ્થાપિત થાય છે। કોઈ એક વર્ગને ખુશ કરવા માટે જે હવાત્યા મારી રહ્યા છે, કોઈ એક વર્ગ, એક જાતિ માટે કામ કરી રહ્યા હોય એવું લાગે છે। એટલે નીતિનભાઈ પટેલ એ કોઈ એક જાતિ, કોઈ એક વર્ગના નથી, એ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે। એટલે આવા પ્રકારના નિર્ણય જે કરી રહ્યા છે, એ નિર્ણયને હું વખોડી રહ્યા છીએ અમે, અને આ નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। અને આવા નિર્ણય જો તમે રદ નહીં કરો તો આવનારા સમયની અંદર એ રાજકીય નિર્ણય છે, તો રાજકીય પરિણામ ભોગવવા પણ તૈયાર રહેજો। તમે આજે ભરતી પ્રક્રિયા રદ કરી છે, તો શું આવનારા સમયની અંદર જ્યાં સુધી કોર્ટ આનો ચુકાદો ના આપે ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા રદ કરી રાખશો? એટલે તમે સાબિત શું કરવા માંગો છો? આવનારા 2 વર્ષ સુધી ગુજરાતની અંદર કોઈ આવી ભરતી પ્રક્રિયા નહીં થાય। એટલે આ જે કોઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે, અને આ નિર્ણય રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ શિક્ષિત બેરોજગારો માટે રોડ ઉપર ઉતરી આવીશું। અને આ સરકાર જો આવા જ નિર્ણયો કરે રાખશે તો એટલું યાદ રાખે કે ગુજરાતની અંદર તમામ વર્ગના વિદ્યાર્થીઓ, યુવાનો જાગૃત થયા છે, તમામ વર્ગ જાગૃત થયો છે। આવનારા સમયની અંદર આના માઠા પરિણામો ભોગવવા તૈયાર રહે। નીતિનભાઈ પટેલ જવાબ આપે, શું એક માત્ર એક સમાજના નેતા છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે? અને જો એક સમાજના નેતા હોય તો આવનારા સમયની અંદર અમારે આવા નાયબ મુખ્યમંત્રીઓ નથી જોતા। એટલે સરકાર આવો નિર્ણય એ તાત્કાલિક અસરથી રદ કરે, નહીતર આવનારા સમયની અંદર એક મોટું જન આંદોલન એ શરૂઆત કરી રહ્યા છે। અને સરકાર પોતે ઈચ્છી રહી છે કે ગુજરાતની અંદર યુવાનો રોડ ઉપર આવે, ગુજરાતની અંદર વિદ્યાર્થીઓ રોડ ઉપર આવે। એટલે સરકારને ચેતવણી આપું છું, નિર્ણય રદ કરો, નહીતર આવનારા સમયની અંદર આના પરિણામો ભોગવવા તૈયાર રહો।